આગામી તારીખ 8/2/2026 રવિવારના રોજ જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડાથી વિનય મંદિર પીપળીવાળી વાસ સુધી અંદાજિત 18 કિમીની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડમાં આશરે 2000થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે। દોડવીરોની સલામતી જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ માર્ગ પર ટ્રાફિકનું નિયમન કરવું અત્યંત આવશ્યક જણાતા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મોટાસડાથી પીપળાવાળી વાવ સુધીના 18 કિલોમીટરના રસ્તા પર નીચે મુજબના નિયમો લાગુ રહેશે, જેમાં તમામ પ્રતિસ્પર્ધીઓએ રસ્તાની ડાબી બાજુએ દોડવાનું રહેશે। તમામ સરકારી તથા ખાનગી વાહનોએ રસ્તાની જમણી બાજુએ ચાલવાનું રહેશે, એટલે કે ડાબી તરફના ટ્રાફિકને જમણી તરફ ડાયવર્ટ કરવામાં આવશે। મેરેથોનના આયોજકોએ આઈઆરસીની ગાઈડલાઈન મુજબ ડાયવર્ઝન બોર્ડ, સેફટી કોન અને બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની રહેશે। હાઇડ્રેશન પોઇન્ટ્સ અને પોલીસ પોઇન્ટ્સ માટે સક્ષમ વિભાગોની મંજૂરી મેળવી જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી પણ આયોજકોની રહેશે। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 અને 135 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે।